જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા બ્લોગ વિડીયોની સાથે. અને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ ભાઈ ધોરાજી. તમને ખબર જ હશે, રોયલ સ્કૂલ છે, ગર્લ્સ સ્કૂલ. ત્યાં છે ને બેનને મળવાનું હતું, તમે લોકો આવી ગયા છીએ. આજે બહુ ટ્રાફિક નથી એટલે વાંધો નથી, અંદર બેઠા હોય થોડી વાર, પછી બહાર જવું છે. તો જો આને મળવા આવ્યા છીએ. કેમ મજામાં ને? હા મજામાં. અને મળવા આવ્યા છીએ બેનને. તો એવું બધું છે. હું ને માસી બે આવ્યા છે તો એ કંઈક પાસનું કરવાનું હતું, કરવા ગયા છે ને અમે બેઠા હતા અહીંયા. જો ટ્રાફિક નથી આજ બહુ ખાસ કાંઈ, બહુ ઓછા એમ. બહાર શિયાળો રહ્યો ને તો તડકે ને એમ બધા વયા જાય, એટલે હવે અમે લોકો થોડીક વાર બહાર બેસીએ પછી આવીએ. પાછું એવું છે કે 12 વાગ્યા પછી બહાર ન નીકળવા દે એમ. બહાર હોય તો એ પાછા અંદર આવી શકે, પણ 12 વાગ્યા પછી અંદર હોય ને બહાર ના જવા દે એમ. તો અમે લોકો જરીક વયા જાય પછી બહાર, અને એવું બધું છે. તો શું કહે, શું હાલે તમારે? અરે મોજ મોજ. એમ ને? હા. કેવા મજા આવી અમારા વ્લોગમાં આવીને? અરે મજા આવી. તમારે નથી ને ચાલુ કરવો ધંધો? ના હજી ભણવાનું કરી લઈએ અમે. હા મેરા બરાબર છે. તો ખાલી એમ કહું, પેલા ભણી લ્યો, અમે ભણી લીધું એટલે એમ નહીં, પણ આમ 12 પૂરું કરી લીધું એટલે વાંધો નથી. તો ચાલ એવું છે, આપણે 12 જઈને મળ્યા. કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્રો, આ મીંદડું ક્યાં બેઠું છે? નાનું બચ્ચું છે, મોટું નથી બહુ. ખાવું તારે? જોવે હે જોઈ ને મિત્રો, કેમ બાકી સિંહ કે સિંહણ એકલું જ હોય, કેવું બેઠું અંદર કરીને. તો મિત્રો હવે છે ને બહાર આવી ગયા છીએ અમે. તમે જોઈ લો, અહીં હાઈવે બાજુમાં જ છે, અને આ બધું સ્કૂલ છે. તમે જોયો જ હશે. અહીંથી વાહન એક અહીંયા પ્રોબ્લેમ થાય કે હે ને, બસ ને એ બધું જ્યારે અહીંથી નીકળે ને ત્યારે જ મેળા. બાકી પ્રોપર સિટી નથી ત્યાં નજીક બાજુમાં કે મતલબ મળી જાય એમ. અહીંયા ટાઈમ હોય લગભગ 2 વાગે. આપણે પછી 12 વાગે બહાર નીકળી ગયા હોય તો 2 વાગે પછી જ મળે એમ એની આજુબાજુમાં. એટલે અમારે કદાચ 12 વાગે નીકળવું હોય તો એ મેળ ના આવે એમ. તો એવું બધું છે ને. હવે આપણે થોડુંક ખાવા પીવાની તૈયારી કરી હોય. જો આમાં બધું કંઈક ભર્યું ને ખાલી થઈ ગયું બધું. અને હા, આમાં ચા લેવા હોય, ચા મૂકવાનો નહીં. હા, બંધાણી રહ્યા જ્યાં બધા. તો એને પીવો તો પણ એ કે પીવો નથી, પરોઠા લેવા ને તો એ કે ત્યાં લેતા જાય બહાર. એટલે મેં કીધું સારું. પછી આ બોટલ એ કે બોટલ તો આમાં પાણી છે ને આમાં છાશ છે, એટલે એ કે કેમાં લેવી, કંઈ ખાલી ના કરે. પાણી જોઈને છાશ થઈ જાય. તો મેં કીધું આ દેવલને કહું કે તું હે ને ઉપરથી બોટલ લઈ આવ તારી હોય ને, એમાં પછી ચા લઈ લઈ. નવી હે ચાકુ? અરે ચાકુમાં દાર્શીલે ટેપ છોટે. જય મિત્રો, કલાકાર ચાકુમાં ટેપ હે. તો ચાલો એવું બધું હે ને. જમવામાં શું હોય તમને ખબર હે? આમાં પરોઠા. ઓહો મિત્રો, આ તમે જોવો તેમ થાય કે આ ભાઈ મળવા આવ્યા કે ખાવા. એક તો પાઉંભાજી હે, આપણે કાલે બનાવી હતી. એટલે પાઉં લીધા હતા. પછી આ શું હોય તમને કોઈને ખબર હે? વઘારિયા હે મિત્રો. આના ફેવરિટ હે, એટલે એને બહુ ભાવે. આવ્યા ભેગા ખાધા નહીં. અને આમાં ખબર નહીં શું નીકળે. હા જો મિત્રો, ભાજી હે. અને આમાં હે ભાઈ પરોઠા. હા જો બતાવી દઈ તમને. અને એવું બધું છે, કંઈ બાકી ના રહેવું જોઈએ. તો હવે આ બધું રેડી થાય છે. અને અહીંયા ચા પડ્યો છે, લીંબુ બીંબુ ને બધું. બહાર આવી ગયા મિત્રો. હવે આમાં બેઠા જાવ કેવામાં ખરબચડ્યું. એકમાં પરોઠા રાખીને એકમાં પાવ રાખી. રેડી. જો મિત્રો, પરોઠા આપણે ગુજરાતીઓને હે ને આની તો ખબર નહીં, પણ આના વગર ના હાલે. અને એમાં કાઠિયાવાડી હોય ને વઘારિયા જોઈએ, એટલે જોઈએ ને એ બધાને થોડુંક વધારે હોય એમ. તો ચાલો એવું બધું થયું. જમી લઈએ આપણે ને પછી મળ્યા. હવે ઘણા બધા જવાય માંડ્યા. આપણે વેલેરા જમીને બસ મળે ને તો નીકળી જાય. અને જો હજી આ ડુંગળી તો રહી ગઈ. તો ચલો એવું છે, હવે આપણે જમી લઈ. જમીન પછી મળ્યા. ઓકે. તો મિત્રો અત્યારે ને આપણે બેઠા વાતો કરી હાઈ. અને તડકો થઈ ગયો, જવાનો જો કે ટાઈમ થઈ ગયો હે, પણ તોય હજી બેઠા હાઈ. અને મેં આને શું કીધું ખબર? મેં કીધું એક વ્લોગની ક્લિપ લે. તો એ કે નહીં, એ કે મારી મમ્મીને કહે કે લે. મેં કીધું ના તું લે એમ. એટલે એને હું વ્લોગમાં લઉં હોય તો બરાબર હે, પણ મેં કીધું તું શૂટ કરે એમ, તને આ ફાવે કે નહીં ટ્રાય કરે. એ કે ના, એ મને હરો આવે. મેં કીધું વાંધો નહીં, હું જ લઈ લઉં, તને લઈ લઈ વ્લોગમાં. ત્યાં માસીની બેટા હાય વાતું કરે. હાય. તો એવું બધું છે. હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો, પણ બસ હવે આવે. એમાં એવું થયું, જમતા હતા ને બસ આવી. મેં કીધું બસ આવી તો માસી કે આ બધું હકેલીને ભેગું નહીં, પૂગ્યું નહીં રે એમ.
અને જો કે હવે ટ્રાફિક બહુ હતી, ઓલી નાની બસ આવે ને એ જ બધી નીકળે છે અહીંથી, ઓલી બધી તો હવે ખબર નહીં આવે ના આવે, નકર 2 વાગ્યાના આજુબાજુમાં આવે છે, પણ હવે નકર રાહ જોઉં ને હજુ હાઈવે છે લાઈનથી નીકળે છે, કન્ટિન્યુ ચાલુ જ છે. અને આને બધા અંદર જવા દેવાના કે આવું ભેગું આવું તારે તો આવું જ છે, એને તો એટલું જ જોઈ. હા તો અમે હમણાં આવવાનું જ છે તારે, હે ને? હા બસ એને તો મિત્રો એટલું કહે ને કે હાલ તો આજે જ ભેગી હમણાં લગ્ન છે ને, તો આપણે એમ કહીએ કે હાલ આજે, તો એ તો ચડી બે કે હાલો. હોસ્ટેલ વાળાને એટલું જ જતું હોય નહીં, મોકો જ ગોતતા હોય બધા, તો એવું બધું છે. અને બારે અત્યારે બેઠા હોય, હવે બસ થોડીક વારમાં જવું છે અને ખાઈ પીને જા બધું આમ પડ્યું. થોડોક મિત્રો વાં બેઠા, તમે જો વાં છો ત્યાંથી પછી અહીંયા આવ્યા, અહીંથી અહીંયા આવ્યા, ચંપલ જ્યાં પડ્યા બધા, ચપ્પલથી ઓલી બાજુ હતા, શૂઝ પડ્યા નથી ઓલી બાજુ. તો મિત્રો લેવડ દેવડ ચાલુ થઈ ગઈ છે અને હવે ભાઈ આપણે બાય બાય કહી દઈએ ને, કેમ કે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. લાવ નહીં દે મહેમાન આવ્યા હતા કહી દેવું, મને શું દેવાનું છે? હા આવી ગયા મિત્રો, એનું ધ્યાન નથી. હાલો તો આપણે આ લેતા જઈએ, નાઈલા જાય. અને દેવલ મૈડા આવે કોક દી, આવજો ઘર બાજુ. હાલ તારે આવવું હોય તો હાલો, અલ્યો મારા તરફથી ભેટ. ના પડાય, લઈ ના લેવાય. તો ચલો મિત્રો એવું હોય ને આપણે હવે જાય અને આ અંદર સારું હાલો આવજો દેવલ, બાય બાય. ઓકે સારું હાલો મિત્રો આગળ મળ્યા આપણે. મંદિર જો દર્શન કરી લેજો દૂરથી હનુમાન દાદાના. તો એવું છે રસ્તામાં હે ને જવા દે, વાંધો નહીં. તો દૂધ લઈને જાય છે આપણે પાછા, અને હાઈ થઈ ગઈ, મોડું થઈ ગયું છે અને એવું બધું છે. જો કે અત્યારે વાંધો નથી, આજે આમ શું કહેવાય જમવાનું થોડું વહેલા મોડું થાય તો આવીએ. મારા માસા હે એવા ગામડે જઈને જમવાના છે, એટલે નકર એ હોય તો વળી ટાઈમ બનાવવું પડે, અમારે તો હાલે થોડું ઘણું વહેલું મોડું તો એવું છે. અને વાથી આપણે આવ્યા હતા અને પછી સવારનું કામ બધું બાકી હતું, બધું કર્યું, એટલે આપણે વચ્ચે કંઈ મળ્યા નથી. કામ કરીને પછી ડાયરેક્ટ દૂધ લેવા ગયા અને હવે પાછા જઈએ. તો જો હવે બસ પહોંચવા આવ્યા હે.